આજે આપણે બનાવીશું ગુંદાનું અથાણું. ગુંદાનું અથાણું આપણે ભરેલા ગુંદાનું બનાવવાનું છે. તો અહીંયા મેં 250 ગ્રામ ગુંદા લીધા છે. સ્વાગત છે તમારું બધાનું મારા કિચનમાં. જય શ્રી કૃષ્ણ બધાને. તો અહીંયા 250 ગ્રામ ગુંદા લઈને સરસ 2 થી 3 પાણીએ સરસ એને ધોઈ લેવાના છે આપણે. તો મેં અહીંયા ગુંદાના ડાળખા નીકાળી દીધા છે અને 2 થી 3 પાણી સરસ આપણે ધોઈ લઈશું. આવી રીતે હાથ વડે રગડીને ધોવાના છે, કેમ કે ઉપર ચીકાશ બહુ જ હોય છે, કેમ કે ગુંદામાં ખૂબ ચીકાશની માત્રા રહેલી હોય છે. તો તમે જો આ રીતે આપણે રગડીને સરસ ધોઈ લઈશું. આ અથાણું હેલ્થ માટે ખૂબ સારું છે. ગુંદાની ચીકાશ આપણા શરીર માટે ખૂબ સારી હોય છે, તો અવશ્ય બનાવીને ખાજો. તો અહીંયા ગુંદાને સરસ ધોઈને સરસ સાફ કરી લીધા છે. એક આપણે કેરી લીધી છે, એને છીણીને આપણે તૈયાર કરવાની છે. તો ગુંદાને આપણે સાઈડમાં રાખી લઈશું, ત્યાં સુધી આપણે બાકીની પ્રોસેસ કરીશું. તો એક આપણે કેરી લીધી છે, એને સરસ આપણે ડંઠળ નીકાળી લઈશું અને છોલણીયા વડે સરસ છોલીને સાફ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, મારા બીજા પણ અચારની રેસીપી, અથાણાની રેસીપીઓ મારી ચેનલ ઉપર છે. ગોળ કેરી છે, એ પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને અચાર મસાલો પણ ઇન્સ્ટન્ટ બને એ રેસીપી પણ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. ચણા મેથીના અચારની પણ રેસીપી છે. તો તમે જુઓ, એક કેરીને સરસ આપણે છીણીને તૈયાર કરી લીધી છે. અહીંયા તો અડધી ચમચી જેવી આપણે હળદર એડ કરીશું ને 1 ચમચી અહીંયા મીઠું એડ કરીશું. બંને વસ્તુને આપણે કેરી સાથે સરસ મિક્સ કરી લેવાની છે, જેથી અને 10 જ મિનિટ આપણે આને રાખવાની છે, વધારે નહીં. તો ઢાંકીને મૂકી દઈશું. અહીંયા આપણે ગુંદા લઈશું. ગુંદાને આપણે સરસ આવી રીતે દસ્તાની મદદથી અથવા તો નાની કોઈ હથોડી હોય એના વડે આપણે ફોડી લેવાનું છે. અને ચપ્પુની મદદથી ચપ્પુમાં થોડુંક આપણે મીઠું લગાવવાનું છે અને આવી રીતે મીઠું લગાવીને અંદરથી પ્રેસ કરીને થળિયો બહાર નીકાળવાનો છે. જોઈ લો, આ રીતેનો અંદરનો ભાગ એકદમ પોલો થઈ જશે. તો ફરી પણ હું તમને એકવાર બતાવી દઉં. ફરીથી આપણે દસ્તા વડે એને પીચીને આવી રીતે ફરીથી મીઠું લગાવીને થળિયો નીકાળી લેવાનો છે. મીઠું લગાવશો એટલે જેટલી પણ ચીકાશ હશે બધી નીકળી જશે, અને બધી ચીકાશ વધારાની પણ હશે એ પણ લિક્વિડ ફોર્મમાં બધી થાળીમાં આવી જશે બહાર. તો તમે જુઓ, બધા થળિયા કાઢી અને મેં ગુંદાને અહીંયા રેડી કરી લીધા છે. જુઓ, બધી ચીકાશ બહાર આવી ગઈ છે. પ્લેટમાં જોઈ શકો છો તમે. તો અહીંયા આપણે બાકીની પ્રોસેસ કરીશું. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અહીંયા. તો આપણે કેરીને સરસ દબાવીને એનું પાણી નીકાળી લેવાનું છે. અહીંયા તો એક જ કેરી છે એટલે વધારે પાણી નહીં નીકળે, પણ છતાંય જેટલું પણ પાણી હોય કેરીમાં રહેલું એ બધું નીકાળી લેવાનું છે. જો આટલું જ પાણી નીકળ્યું છે કેરીમાંથી. તો હવે આને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. તો મિક્સિંગ બાઉલમાં આપણે કેરીને લઈ લીધી છે અને રેડીમેડ મસાલો જે મારો ઘરનો જ બનાવેલો છે, ઓલરેડી ચેનલ ઉપર તમને આની રેસીપી મળી જશે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો એના સાથે આપણે 1 કપ મસાલો લીધો, 250 ગ્રામ મસાલો લીધો છે મેં અહીંયા ગ્રામમાં, અને 1 કપ ગણો તો મસાલો છે આપણો અહીંયા. તો એને કેરી સાથે સરસ મિક્સ કરી લેવાનો છે અને અહીંયા આપણે એને ભરીશું. તો છીણેલી કેરી સાથે આપણે મસાલો મિક્સ કરીને ભરીને એના અથાણું બનાવીએ છીએ તો ખાતી વખત ખૂબ જ મજા આવે છે અને મોજ પડી જાય છે ખાવાની. તો એક વખત છીણેલી કેરીનું આ ભરેલું ગુંદાનું અથાણું અવશ્ય બનાવજો. તો જો આ રીતે આપણે એને ભરીને તૈયાર કરવાનું છે. તો બીજું પણ આપણે ભરી લઈશું અને સાઈડમાં બીજી પ્લેટમાં આપણે મૂકી દઈશું. તો આ રીતે અંગૂઠો અને આંગળીની મદદથી આપણે એને પ્રેસ કરતા જઈશું અને ભરતા જઈશું. અંદરથી કોઈ ભાગ પોલો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને દબાવીને સરસ આપણે આને ભરી લેવાનું. તો અહીંયા બધા જ ગુંદાને મેં થોડા ભરી અને બધા ગુંદાને રેડી કરી લીધા છે. તમે જુઓ, સરસ મજાના ભરાઈ ગયા છે. બાકીનો જે મસાલો વધ્યો છે એને આપણે ઉપરથી આવી રીતે એડ કરી દેવાનો છે અને થોડુંક હાથેથી આપણે એને દબાવી દઈશું. જે મસાલાની સુગંધ છે, મસાલો, હિંગ ને બધું આપણે એડ કર્યું છે એ બધું જ એમાં સરસ રીતે સમાઈ જાય. તો 10 મિનિટ માટે આપણે આને રાખીશું. તેલ ગરમ કરીને ઠંડુ પડે પછી જ આપણે આમાં એડ કરવાનું છે. તો 10 મિનિટ થઈ ગઈ છે, તો ઢાંકી દઈશું આપણે એને. તો 10 મિનિટ પછી ખોલીને આપણે ચેક કરીશું. તો જુઓ, સરસ મજાનું અહીંયા થઈ ગયું છે. તો ગરમ કરી અને તેલને મેં ઠંડુ થવા દીધું છે અને પછી મેં આમાં એડ કર્યું છે. તો વર્ષ દરમિયાન આવા અથાણા બનાવવા જ જોઈએ અને ખાવા જોઈએ. ક્યારેક તો ખાવા જ જોઈએ, કેમ કે હેલ્થ બેનિફિટ અથાણામાં બહુ જ હોય છે. પહેલાના વડવાઓ ખાતા હતા તો કંઈક તો હશે જ આપણા અથાણાઓમાં, એટલે જ ખાતા હતા. અને ફર્મેન્ટેડ થાય છે એટલે એમાં ગુડ બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે, જે હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. નવા ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.